નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું. મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડ પરીક્ષાના કોલ લેટર સાથે જાહેર થઈ ગયા છે. ઘણા ઉમેદવાર મિત્રોના એવા પ્રશ્નો હોય છે કે પરીક્ષાના કોલ લેટર તો જાહેર થઈ ગયા, પરંતુ ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર જોઈએ. તો જ્યારે સંમતિ પત્રકો ભરાયા હતા ત્યારે સંમતિ પત્રક ભર્યું હતું, પરંતુ કન્ફર્મેશન નંબર મળતો નથી. તો કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરવું? તદુપરાંત ફોર્મની અંદર મોબાઈલ નંબર કયો નાખ્યો હતો, ઈમેલ એડ્રેસ કયું નાખ્યું હતું તે પણ યાદ નથી. તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે આ બધા ઓપ્શન વગર પણ તમે કોલ લેટર સાથે ડાઉનલોડ કરી શકો છો. તો કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવું, જો તમે પણ આ પ્રોસેસ જાણવા માગતા હોય તો વિડીયોને ખાસ કરીને અંત સુધી અવશ્ય જુઓ. જી હા મિત્રો, ફોરેસ્ટ બીટ ગાર્ડનું કોલ લેટર ડાઉનલોડ કરવા માટે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરમાં સૌપ્રથમ તમારે ઓજસની જે ઓફિશિયલી સાઇટ છે તેમને ઓપન કરવાની રહેશે. ઓપન કરીને અહીંયા કોલ લેટર નામનો જે ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થઈ જશે. તેમાં તમારે સિલેક્ટ જોબની અંદર forest/2022/1 નામનો જે ઓપ્શન હોય તેને સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ, આ ત્રણ વસ્તુ એન્ટર કરીને પ્રિન્ટ કોલ લેટર ઉપર તમે ક્લિક કરશો એટલે તમને તમારું કોલ લેટર મળી જશે, ડાઉનલોડ થઈ જશે. પરંતુ જો તમારી પાસે કન્ફર્મેશન નંબર ના હોય તો તેના માટેનો એક બીજો ઓપ્શન છે કે અહીંયા તમે સેલને જોશો કે તમારો કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો, તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે આ રીતનું ફરી વખત એક પેજ ઓપન થઈ જશે, જેની અંદર અહીંયા એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે. જ્યાં મિત્રો એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવામાં કોઈ પણ જાતની મિસ્ટેક ન થાય, નહીંતર તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકશો નહીં. એડવર્ટાઇઝમેન્ટ નંબરની અંદર જે તમે આ સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા છો, કમ્પલસરી તે જ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને ડેટ ઓફ બર્થ. જેવા તમે અહીંયા ગેટ કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોનની અંદર ઓટીપી આવશે. ઓટીપી એન્ટર કરશો એટલે તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે અને કન્ફર્મેશન નંબરના આધારે તમે તમારું કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. અને જો તમારી પાસે મોબાઈલ નંબર પણ યાદ ન હોય કે ઓટીપી આવી શકે તેવી વ્યવસ્થા ન હોય તો પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે તેનાથી ત્રીજો ઉપાય એ છે કે ક્લિક હર ટુ સર્ચ કન્ફર્મેશન નંબર વિથઆઉટ ઓટીપી. જી હા મિત્રો, અહીંયા સૌથી છેલ્લો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે ફરી વખત આ રીતનું એક વિન્ડો ઓપન થઈ જશે, જેની અંદર એડવર્ટાઇઝમેન્ટ નંબર જે આપણે આગળ જોયો તે, જે તમે અત્યારે સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. એડવર્ટાઇઝમેન્ટ નંબર નાખવાનો છે, તમારી સરનેમ નાખવાની છે, તમારું ફર્સ્ટ નેમ નાખવાનું છે, મોબાઈલ નંબર પણ એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે અને કન્ફર્મેશન નંબર ઉપર ક્લિક કરવાનું છે. એટલે ડાયરેક્ટ તમને તમારો કન્ફર્મેશન નંબર મળી જશે. પરંતુ મોબાઈલ નંબર છે તે જે તમે ફોર્મ ભરતી વખતે એન્ટર કર્યો હોય કમ્પલસરી તે જ નાખવાનો છે. તદુપરાંત સરનેમ અને ફર્સ્ટ નેમ સ્પેલિંગ ખોટો ન પડે તે રીતે નાખવાનું છે, તો તમને તમારો કન્ફર્મેશન નંબર મળશે. અને કન્ફર્મેશન નંબર મળ્યા બાદ તમે તમારું કોલ લેટર ઇઝીલી ડાઉનલોડ કરી શકો છો. જ્યાં મિત્રો આ ત્રણ રીતે તમે કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો. તદુપરાંત આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.